જામનગરમાંથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વિગતવાર વાત કરીએ તો જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં નવજાતને અવાવરૂ જગ્યામાં ફેંકી નિષ્ઠુર માતા પલાયન થઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે। હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી તાજો જન્મેલ નવજાત મૃત અવસ્થામાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। ઘટનાની માહિતી મળતા જ નવજાતને તાત્કાલિક હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ખસેડવામાં આવ્યું છે। આ બનાવ અંગે કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરતા સિટી બી ડિવિઝનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃત નવજાત શિશુનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા પોતાનો ગર્ભ છુપાવવા માટે બાળકને જન્મ આપી દીધા પછી મૃત અવસ્થામાં ત્યજી દીધું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા નિષ્ઠુર માતાની શોધખોળ કરવામાં આવી રહી છે। સફાઈ કરતા દરમિયાન હોસ્પિટલના બહારના વિસ્તારમાં જે બાઉન્ડ્રીની નજીક છે ટ્રોમાની પાછળ એક ભ્રૂણ જે છે નિર્જીવ ભ્રૂણ જે છે એ ત્યાં મળી આવેલ અને એવું સમાચાર। બ્યુરો રિપોર્ટ ફર્સ્ટ ભારત ન્યૂઝ જામનગર।